નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, સવારે આપણે એક બ્લોગ શેર કરી ચૂક્યા છે। ખેડામાં જે પૂરના પાણી આવ્યા છે એ જોવા અત્યારે ખેડા નગરજનો ઉમટી પડ્યા છે અને ઠેર ઠેર તમે જુઓ, બધા જ નાગરિકો દરેક અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં પાણીનો નજારો દેખાય છે ત્યાં પાણી જોવા ઉમટી પડ્યા છે। અને મિત્રો, ખેડા શહેરમાં પૂરના પાણીનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને એક વડીલ પાસે આપણે જૂનો ઇતિહાસ જાણીએ। એ તો બીજે વર્ષે કાયમ આવતું પાણી, દર બીજે વર્ષે પાણી આવે છે અને આની પહેલાં 2005માં આવ્યું હતું। હા, 6 વખત આવી ગયું। 6 વખત, એક મહિનામાં 6 વખત, એક મહિનામાં 6 વખત પાણી આવ્યું હતું। આ સાફ કરીને જાઓ, કાલ પાછું આવી જાય। આ સાફ કરીને જાઓ, કાલ થાકી ગયેલો દુકાન, દુકાનના પંખાને લેવલ પાણી હોય। પંખાના લેવલ એટલું બધું પાણી હોય, પાણી બરાબર। અને મિત્રો, આપણે વડીલ પાસેથી જાણ્યું કે અગાઉ એક જ મહિનામાં 6 વખત પૂરના પાણી આવ્યા હતા। દુકાન સાફ સૂફ કરે અને ફરી બીજા દિવસે પાણી આવી જાય। એ પણ ઇતિહાસ જૂનો છે। અનેક લોકો બાળકો સાથે, પોતાના દીકરા દીકરીઓ સાથે પૂરના પાણી જોવા માટે આવે છે। અને આ ભાઈ છે જુઓ, એ પણ અત્યારે આપણને ખાસ એમનું શૂટિંગ કરવા જણાવ્યું છે। અને બધાના ધીરે ધીરે આપણે જે લોકો અત્યારે પૂરના પાણી જોવા આવી રહ્યા છે એ લોકોનો થોડો નજારો બતાવીએ છીએ। આપણા લોખંડિયા પુલ ઉપર ઊભા છે ને સામે પરા દરવાજાવાળો પુલ છે ને ત્યાંથી આ બધા પાણી અહીંથી વહી અને વાત્રક નદીમાં ભળી જાય છે। અને અનેક વિસ્તારોના યુવાનો બધા પાણી જોવા ઉમટી પડ્યા છે। આપણે જલ ઉત્સવ કહીએ છીએ, કારણ કે ખેડા શહેરમાં જ્યારે પણ પૂરના પાણી આવે ને તો નાગરિકો પૂરના પાણી જોવા ઉમટી પડે છે। અને આ મનોજભાઈ છે, એ પણ પૂરના પાણી જોવા આવ્યા છે। એમના બાળકો અને પરિવારના બીજા બધા આવે છે, તો એમનું પણ શૂટિંગ કરીશું। ભૂદેવ છે અને આ જો પેલી રામ ઝૂંપડી બનાવી છે, વણઝારા ભાઈઓ અહીંયા બેસે છે અને ગોષ્ઠી કરતા હોય છે, વાતો કરે, પાણી પીવે, ચા પીવે। અને એ અત્યારે સુમસામ છે, એમાં પાણી ઘૂસી ગયા છે અને આ વેરામાં પાણી ફોર્સ સાથે વધી રહ્યા છે। જો તમે સ્કૂટરો લઈ અને પરિવાર સાથે અનેક લોકો પૂરના પાણી જોવા બધા ઉમટી પડ્યા છે। એટલે આપણે આ વ્લોગમાં ખાસ આ જ બતાવ્યું છે કે જે લોકો ખુશહાલ થઈ અને પૂરના પાણી જોવા આવે છે, આ એક બાળકો માટે એક યાદગીરી પણ બની રહે છે। અને આ વેરો છે અને અનેક લોકો ધીરે ધીરે સપરિવાર પૂરના પાણી જોવા ઉમટી પડ્યા છે। આ જયંતિભાઈ છે અને તે પણ મિત્રો સાથે આવીને અહીંયા લોખંડિયા પુલ આગળ ઊભા છે અને આ બધા અહીંયા થોડી વાર અહીંનો નજારો જોવે છે, પાણી કેટલું વધઘટ કરે છે એ જુએ છે। પછી રાજા શોપિંગ સેન્ટર અને સરદાર ચોક, પછી બસ સ્ટેશન તરફ અને હાઈવે સુધી જાય છે। આ માર્કેટયાર્ડ શોપિંગ અને રાજા શોપિંગ સેન્ટર વચ્ચેનો નજારો છે। પાણી ધીરે ધીરે વધી રહ્યા છે અને દુકાનદારો દુકાન ખાલી કરી માલ સામાન અન્યત્ર સહી સલામત સ્થળે ખસેડી રહ્યા છે। અહીંના દુકાનદારો માટે કોઈ આ પૂરના પાણી આવે એની નવાઈ નથી હોતી, પરંતુ ઘણા વર્ષે પાણી આવે છે ત્યારે હવે આ દુકાનદારો પોતાનો માલ સામાન ખસેડી લેશે। પૂરના પાણી આ પહેલી દુકાન, પહેલો માળ સુધી એટલે સુધી પાણી આવે છે। અને આ સરદાર ચોક છે, અહીંયા તમે જુઓ ચારે તરફ પાણી જ અને લોકો ખુશહાલ થઈને પાણીમાં મોજ કરે છે। પાણી અત્યારે ચડતું પાણી છે, ઢીચણથી નીચે છે, પછી પાણી વધતું જાય છે। ભૂતકાળમાં આપણે જોયું છે કે અહીંયા આ તમામ દુકાનનો પહેલો માળ છે એ આખો ડૂબી જાય છે, એટલું પાણી અહીંયા આવે છે। અને અત્યારે ચડતું પાણી છે, આ પાણી શેરડીનું પાણી ઉભરાઈ અને ખેડા શહેર તરફ આવે છે। મયંકભાઈ પંડ્યા પત્રકાર આવ્યા છે, કાકાના દીકરા સાથે કલોલીથી આવ્યા છે। અને જો આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, ખેડા નગર હોવા છતાં થોડીક ગ્રામ્ય સંસ્કૃતિ ઝલકે છે અહીંયા આગળ, કારણ કે પશુપાલન વ્યવસાય પણ અહીંયા ખેડામાં ઘણા બધા કરે છે અને ખેડૂતો પણ ખેડામાં ઘણા બધા રહે છે। અને આ જુઓ સરદાર ચોક છે, પાણી થઈ ગયું છે। અને બાળકોને મેં તમને જણાવ્યું કે બાળકોને લઈને બધા પાણી બતાવવા આવે છે। ભરતભાઈ દલવાડી છે, તેઓ પણ એમને દુકાન આગળ ઝેરોક્સની દુકાન છે ત્યાં ઊભા છે અને અન્ય બધા ઘણા બધા યુવાનો અહીંયા પાણી જોવા આવ્યા છે। તમે જુઓ, નાનો ટેણીઓ છે અને છપછપિયા કરી રહ્યા છે, ખુશહાલ છે બધા।
અને એટલે જ આ બ્લોગનું નામ આપણે જલ ઉત્સવ રાખ્યું છે. ખેડાના નાગરિકો માટે ઉત્સવ જેવું થઈ જાય છે. બાબુલપાન મનુભાઈ છે ને ઇદ્રીસભાઈનો દીકરો ઊભો છે. અહીંયા આપણે થોડી શેકેલી સોપારી ખાધી છે અહીંયાથી. અને પાછળ પાણીનો નજારો, રાજા શોપિંગ સેન્ટર, સરદાર ચોક, અને જે નાની દુકાન એ બધું હોય તો લારીમાં ભરી અને માલ સામાન સુરક્ષિત સહી સલામત અન્યત્ર ખસેડવામાં આવે છે. અને આપ જોઈ રહ્યા છો બધા જેને પણ જુઓ તે બધા ખુશાલ હશે. બાળકો તો જાણે કે નાવાના છબછબિયા કરે છે, પરંતુ યુવાનો, વડીલો, દુકાનદારો બધા જ ખુશાલ હોય છે. અને એટલે જ આપણે એને જલ ઉત્સવ આ વ્લોગનું નામ રાખ્યું છે. એકસો આઠની જેમ ફાયર ફાઇટરની સેવા પણ આફતના સમયે ખૂબ જ સુંદર સેવા હોય છે. આપણા બસ સ્ટેશનથી પરા દરવાજા તરફ જતો રોડ છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે નાના વેપારી હોય એ પોતાનો માલ સામાન સહી સલામત ખસેડી રહ્યા છે. બાળકો જુઓ મસ્તી કરી રહ્યા છે. નાના મોટા બધા જ જ્યારે પાણી વધે છે તો બધા મોટા યુવાનો પણ શોપિંગના પહેલા માળથી નીચે ભૂસકા લગાવે છે અને અહીં નહાતા હોય છે. હવે આપણે અહીંયાથી શેરડી નદી તરફ જઈએ છીએ. એટલે આ સરદાર શાક માર્કેટ છે અને થોડો એનો નજારો જુઓ. લોકસાગરના મેળે એમ કહી શકાય. ખેડાના નગરજનો તમામ અત્યારે લગભગ નગરજનો પૂરના પાણી જોવા ઉમટી પડ્યા છે. વેપારીઓ પોતાનો માલ સહી સલામત અલગ જગ્યાએ મૂકવા જઈ રહ્યા છે. શાકભાજી અને અન્ય વેપારીઓ પણ વેપાર ધંધા અત્યારે કરી રહ્યા છે. અત્યારે આપણે હવે આપણો ખેડા હાઈવે રોડ છે એ તરફ જઈ રહ્યા છે. સામે ગેટવે ઓફ ખેડાનું પ્રવેશ દ્વાર છે. મુક્તિજીવન સ્વામી બાબા પ્રાગટ્યધામ મંદિર તરફથી આ સરસ આપણને કલાત્મક નજરાણું ભેટ આપવામાં આવ્યું છે. અને તમે જુઓ બધા મોટી સંખ્યામાં નગરજનો મેળો જાણે કે હોય લોકમેળો એ રીતે જલ ઉત્સવ મનાવવા નીકળ્યા છે. મહારાણા પ્રતાપ સર્કલ, હાઈવે ચોકડી. અને મિત્રો આ સાથે આપણે બીજા 2-3-4 વ્લોગ શેર કરીશું. અલગ અલગ વિસ્તારના પાણીનો નજારો બતાવીશું. અત્યારે આપણે શેરડી નદી તરફ જઈ રહ્યા છે, કારણ કે શેરડી નદીમાં પૂરના પાણી છે કે પુલને અડી ગયા છે અને અહીંનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. અને નાગરિકો માટે પણ આ પુલનો ઉપયોગ અત્યારે બંધ કરાયો છે, અવર જવર બંધ કરાઈ છે. એટલે કે શેરડી નદીના ખેડા તરફના વિસ્તારના ખેડા તાલુકાના નાગરિકો બાજુ અને સામે માત્ર તાલુકાના સોખડાના એ વિસ્તારના નાગરિકો ઊભા છે. મિત્રો આ સાથે આપણે ખેડા શહેરના નગરજનો પાણી જોવા ઉમટી પડ્યા હતા, એટલે જલ ઉત્સવના નામે આ વ્લોગ શેર કરીએ છીએ. સવારે આપણે એક વ્લોગ ખેડા અમદાવાદ રોડ ઉપર મેલડી માતા મંદિરની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં પાણી ખેડા હર તરફ તેરા જલવા, એટલે પાણીની જ ચર્ચા છે. એ વ્લોગ શેર કરી ચૂક્યા છે, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.